નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં. તમે આ વિડીયો ઉપર ક્લિક કરી છે તો હું આજે તમને કંઈક ખાસ અને સાચી અહીંયાની સ્પેન વિશેની માહિતી આપવાનો છું. ખાસ કરીને આપણે આ વિડીયોમાં જે સોશિયલ અરાઇગો અહીંયા સિસ્ટમ છે, જે લોકો કોઈ પણ વિઝામાં આવે આખા યુરોપમાં, અથવા તો તમે બીજા યુરોપના કોઈ કન્ટ્રીમાં હો અને તમારે સેટલ થવું હોય સ્પેનમાં, તો આ વિડીયો એ લોકો માટે છે. અત્યારે સ્પેન આખા યુરોપમાં એક એવું કન્ટ્રી છે જે લોકોને પેપર્સ આપે છે. હવે પોર્તુગલ બી બંધ થઈ ગયું, એટલે તમારા માટે આ વિડીયો કદાચને 100% તમારા કેસને લાગુ ન પડતો હોય તો પણ આ વિડીયો જોઈ અને બીજા વિડીયોની રાહ જોજો, જેનાથી હું તમને દરેક નવી જે અપડેટ આવશે એ જણાવતો રહીશ. અને તમારે સેટલ થવું હોય અને કંઈ ક્વેશ્ચન હોય તો એમાં હું મદદ કરીશ. કે તમે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વિઝા ઉપર તમે સ્પેનમાં આવો તો અહીંયા આવી અને કઈ રીતે તમે કામ કરી શકો છો, આજે આપણે એ વિશે વાત કરવાની છે. એટલે કે સ્પેનમાં જે પેપર્સ નાખવાની વાત છે અથવા તો રેસિડન્સી લેવા માટેની જે વાત છે, આજે એના વિશે આ વિડીયોમાં વાત કરવાની છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ ખાસ છે, એટલે આખો વિડીયો આપણે જોવાનો છે અને તમને તમામ સોશિયલ અરાઇગો વિશેની જે માહિતી છે હું આપીશ. તો એમાં સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે જ્યારે 2 વર્ષ પૂરા થાય સ્પેનમાં રહીને, ત્યારે એમ થાય કે કોઈ માલિક પાસેથી કોઈ પણ જોબનો કોન્ટ્રાક્ટ ફરજિયાત લેવો પડે છે, બરાબર? તો એવું જરૂરી નથી, એના માટે બીજા પણ ઘણા રસ્તા છે. અને ઘણીવાર એ કોન્ટ્રાક્ટ મળવા માટે આપણે બહુ બધા પૈસા ખર્ચવા પડતા હોય છે અને ઘણી બધી મુશ્કેલી ઉઠાવવી પડતી હોય છે. પણ આજે હું તમને એક એવી રીત બતાવીશ કે સ્પેનના કાયદામાં છે અને વકીલો પણ એની સલાહ આપે છે. જો તમારી પાસે જોબ ઓફર ન હોય તો પણ તમે તમારા પૈસા બતાવીને તમારા પરિવારના સપોર્ટથી અથવા તો તમારા પોતાના સપોર્ટથી તમે પેપર્સ મેળવી શકો છો. પણ મેં જે જાણકારી મેળવી છે એ કાયદો કહે છે અને કાયદાના નિયમ પ્રમાણેની હું માહિતી આપું છું. તો તમે શાંતિથી આ કમ્પ્લીટ માહિતી સાંભળો અને સમજી લ્યો. પહેલાં તો સૌથી પહેલી વાત કરીએ જેની બેઝિક શરતો છે અરાઇગો સોશિયલ માટેની, તો સૌથી મહત્ત્વની છે તમારે સ્પેનમાં સતત 2 વર્ષ અહીંયા રહેવું પડે છે, બરાબર? સતત રહેવું એટલે કે લોકો એમ વિચારે છે કે ખાલી પાદ્રોમેન્તો કરાવી નાખીએ એટલે આપણું કામ થઈ જાય. પણ એમ પાદ્રોના મેન્તો એટલે કે શોર્ટકટમાં આપણે પાદ્રોન યુઝ કરીએ કે પાદ્રોન કરાવી અને ઘણા લોકો રજિસ્ટર કરાવી અને બીજા જર્મની જેવા દેશોમાં આગળ જતા રહે છે. પણ સ્પેનનું ઇમિગ્રેશન પણ હોશિયાર છે. એ લોકોને તે ખબર છે કે આ બધી વસ્તુ તમે કરો છો, એટલે એ લોકો ખાલી પાદ્રોન ઉપર ભરોસો નથી કરતા. તમારે સાબિત કરવું પડે છે કે તમે 2 વર્ષથી અહીંયા સ્પેનમાં જ રહી અને કામ કરતા હતા અથવા તો તમે લીગલી અહીંયા સ્ટે કર્યો છે. તમે પૂછશો કે તો એ કેવી રીતે સાબિત કરવું? તો સાંભળો. સરકારી દવાખાનામાં અહીંયા મેડિકલ કાર્ડ બનાવવાનું હોય છે ખાસ કરીને, અને લોકો ઘણી વખત કાંઈ પણ કારણોસર ખાંસી, ઉધરસ, નાની મોટી વસ્તુ હોય તો પણ એ તમારે એના રેકોર્ડ રાખવા પડે છે. એ ખાસ જરૂરી છે. અને તમે લાઇબ્રેરીનું કોઈ કાર્ડ કઢાવેલું હોય, ત્યાંથી બુક્સ લીધી હોય, એટલે એ પ્રમાણે પણ તમારે એ બધા ડોક્યુમેન્ટ એના સાચવીને રાખવાના હોય છે. સુપર માર્કેટના બિલ ચાલતા નથી. એમ પાદ્રોમેન્તો અને સુપર માર્કેટના બિલ હોય ખાલી, તો એ 2 વર્ષ પછી સ્પેનમાં તમારું લીગલ નહીં ગણાય, કેમ કે એમાં તમારું નામ ન હોય, બરાબર? બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે તમારે પોલીસ રેકોર્ડ એકદમ ક્લિયર હોવો જોઈએ. તમારો છેલ્લા 2 વર્ષનો સ્પેનનો અને પહેલાં ગમે ત્યાં રહ્યા હોય તો ટોટલ 5 વર્ષનો તમારો ક્રિમિનલ રેકોર્ડ ક્લિયર હોવો જોઈએ, બરાબર? પછી હવે વાત કરીએ આપણે પૈસાની વ્યવસ્થાની. હવે સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે, જે લોકોને જોબ કોન્ટ્રાક્ટ નથી મળતો એ લોકોને સરકારને બતાવવું પડે છે કે તમારી પાસે અહીંયા રહેવા અને ખાવા પીવા માટે પૂરતા પૈસા છે. આના 2 રસ્તા છે. પહેલો છે કે તમારા પોતાના જ પૈસા તમારી પાસે હોય અને અત્યારના 2025ના નિયમ પ્રમાણે તમારી પાસે 7,200 યુરો ખાલી બેલેન્સ હોવી જોઈએ, બરાબર? એટલે કે મહિનાના આશરે 600 યુરો જેવા તમારી પાસે બેંક બેલેન્સ હોવી જોઈએ. પણ હા, એમાં એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે લોકો શું કરે છે કે ફાઇલ મૂકવાના 2-3 દિવસ કે 1 વીક અગાઉ કોઈ પણ ફ્રેન્ડ પાસેથી પૈસા લઈ અને એ લોકો ખાતામાં નાખી દે છે. તો ઇમિગ્રેશનવાળા કંઈ ગાંડા તો નથી, એવી રીતે બેલેન્સ ચાલે નહીં. એટલે તમારે ઓલરેડી 2 વર્ષ અગાઉથી જ તે આ વસ્તુની તૈયારી રાખવાની અને શું કહેવાય, શરૂઆતથી જ તે તમારે અહીંયા પાસપોર્ટ ઉપર અકાઉન્ટ ખુલે છે તો એમાં અકાઉન્ટ ખોલાવી અને 2 વર્ષથી જ તે ધીમે ધીમે થોડું સેવિંગ કરતું જવાનું
એટલે 2 વર્ષ પૂરા થાય તમારા, ત્યાં એક મજબૂત બેંક સ્ટેટમેન્ટ તમારું બની જાય છે. અને બીજો રસ્તો છે, જો તમારી પાસે પોતાના પૈસા ન હોય તો તમારા પરિવારમાંથી કોઈ પણ સપોર્ટ કરે, જેમ કે તમારા પતિ પત્નીનું અકાઉન્ટ હોય, અથવા તો માતા પિતાનું હોય, અથવા તો તમારા બાળકોનું હોય કે એ એટલી ઉંમરના હોય કે બાળકો પણ સપોર્ટ કદાચને કરી શકે, તો એ પણ ચાલે છે. હા, પણ એમાં ભાઈ બહેન ન ચાલે કે તમારો ભાઈ સપોર્ટ કરે અને સ્પોન્સર કરે, તો એ ના ચાલે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે માતા પિતા અને પતિ પત્ની અથવા તો બાળકો તમને સ્પોન્સર કરી શકે છે. હવે વાત કરીએ એક ડોક્યુમેન્ટની, જેનું નામ છે ઇન્ટિગ્રેશન રિપોર્ટ. જો તમારી કોઈ ફેમિલીના મેમ્બર સ્પેનમાં નથી તો આ રિપોર્ટ ફરજિયાત કઢાવવાનો છે તમારે. આ રિપોર્ટ મ્યુનિસિપાલિટીમાંથી એટલે કે ટાઉન હોલમાંથી અથવા તો કમ્યુનિદાદ એ લોકો આપે છે. અને આ રિપોર્ટ શું છે, આ રિપોર્ટ શેના વિશે છે, તો આ સરકારને ખાતરી આપે છે કે ભલે તમારી પાસે પેપર્સ નથી પણ તમે સ્પેનની સમાજમાં ભળવાને લાયક છો. આ ખાસ મહત્વનું છે. તમે અહીંયાના કાયદા, કલ્ચર એ બધું જાણો છો. ઘણા શહેરોમાં આના નાના નાના કોર્સ પણ હોય છે. તો મારી સલાહ એ છે કે તમારા 2 વર્ષ પૂરા થવાના હોય એના થોડા મહિના પહેલાં તમારે આ બધી તૈયારી ચાલુ કરી દેવી, કારણ કે આ રિપોર્ટ આવવામાં ટાઈમ લાગે છે. અને ઘણી વખત અમુક પ્રોવિન્સમાં લેંગ્વેજની ટેસ્ટ પણ તમારે આપવી પડે છે, પણ એ બહુ ફરજિયાત નથી, પણ તમને થોડી ઘણી લેંગ્વેજ તો આવડવી જ જોઈએ. અને જ્યારે તમારા 2 વર્ષ થાય, બેંકમાં પૈસા હોય, પોલીસ રેકોર્ડ ક્લિયર હોય અને ઇમિગ્રેશન રિપોર્ટ હાથમાં હોય, ત્યારે તમે સોશિયલ અરાઇગો માટે અરજી કરી શકો છો. તમારે અરજી કરવા માટે ઓફિસના ધક્કા ખાવાની જરૂર ન હોય. કોઈ પણ સારા વકીલની મદદ લઈ અને તમે ડિજિટલી ફાઇલ પણ લોગિન કરાવી શકો છો. સરકારી ફી ભર્યા પછી તમારે રાહ જોવાની. કાયદા મુજબ 3 મહિનામાં જવાબ આપવાનો હોય છે, પણ મડ્રિડ ને બર્સેલોના ને એવા મોટા સિટી હોય તો એમાં 3 થી 6 મહિના કે 9 મહિના સુધીનો ટાઈમ લાગે છે. એટલે 3 મહિનામાં રિઝલ્ટ ન આવે તો તમારે લોયરને પૂછવાનું કે ભાઈ શું અપડેટ છે. એ લોકોને અપડેટ બતાવે એટલે એ લોકો કહી શકે, અને તમારી ફાઇલ એ લોકો ડાયરેક્ટ રિજેક્ટ ન કરી નાખે, પણ ધીમે ધીમે એની પ્રોસેસમાં અમુક જગ્યાએ વાર લાગે છે. અને તમારી અરજી મંજૂર થઈ જાય ત્યારે તમને 1 વર્ષનું પહેલાં રેસિડન્સ કાર્ડ મળે. એનાથી તમે લીગલી ગમે ત્યાં નોકરી કરી શકો, બિઝનેસ કરી શકો, એમાં કોઈ લિમિટ ન હોય. અને સ્પેનમાં રહી શકો અને ગમે તે આખા સ્પેનમાં તમારું કાર્ડ ગમે ત્યાંથી આવે પણ તમે પછી કામ કરી શકો, અને 1 વર્ષ પછી રિન્યૂ કરાવો એટલે 2 વર્ષનું કાર્ડ આવે છે. એ રીતે સિસ્ટમ છે. અથવા તો ઘણા લોકોના ઘણા ઇન્ડિવિજ્યુઅલ કેસ ઉપર ડિપેન્ડ હોય એટલે 4 વર્ષનું બી ડાયરેક્ટ કાર્ડ આપી દે છે. તો આ હતી અરાઇગો સોશિયલ, સ્પેનિશમાં એનું નામ છે અરાઇગો સોશિયલ. એની આ સાચી અને સીધી માહિતી. જોબ કોન્ટ્રાક્ટ માટે પૈસા બગાડવાની જરૂર નથી. ઘણા લોકો એનું સૌથી વધારે ટેન્શન લઈને 7-8 હજાર યુરો કોન્ટ્રાક્ટના આપે, તો એના કરતાં ભાઈ શાંતિથી તમે પહેલેથી જ બેલેન્સ બતાવી અને મેન્ટેન કરો એટલે થોડી ઘણી ભાષા શીખી જાઓ એટલે તમારું પૈસા દીધા વગર કામ થઈ જાય. હું ફરીથી કહું કે હું કોઈ વકીલ નથી, પણ આ વિડીયો ઓફિશિયલ નિયમોને આધારિત છે. જો તમે અફોર્ડ કરી શકતા હોય તો ફાઇલ મૂકતી વખતે સારા વકીલની મદદ લેવી, અને એનાથી તમારી ઘણી પ્રોસેસ ઇઝી થઈ જાય. જો તમને આ વિડીયો કામનો લાગ્યો હોય તો તમારા એવા મિત્રો સાથે શેર કરો કે જે લોકો પેપર્સની રાહ જોઈ રહ્યા હોય, અથવા તો એ લોકો અહીંયા આવી અને ઇમિગ્રેશનનું કામ કરવાના હોય, તો એ લોકોને સાચી માહિતી મળે. કંઈ પણ ના સમજાયું હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો, અને હું એમના દરેક પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીશ. અને આ વિડીયો લાઈક કરતા જજો, શેર કરતા જજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ધન્યવાદ. મળીએ આગલા વિડીયોમાં.